જમવામાં કેવું હતું? જમવામાં કાંઈ હા નહોતો. પછી હું 10-12 લાડવા ખાધા, થાળી ખમણ ખાધા અને 10-15 બટકા ખાઈ લીધા. પછી દાળ ભાતમાં શું ખાવું, આપણે ઘરે ખાતા જ હોય ને. પણ આરા કોના ખબર શીખણા બહુ શીખણા, આમ વાત જવા જો. મને તો ઈ ન ખબર પડતી આને પૈસો નાખવો ક્યાં હશે એમ. વારે કળીના લાડવા રાખ્યા, બોલો લ્યો. માણસ હતી મોતી સૂર કા સૂરમાના નો રાખે ઘીમાં લસપસતા. માણસ 10-12 આઈટમો રાખે કે એમાં ઓલી પીરસવા વાળી એ ખરખા લુગડા પહેરીને. ઓહો હા હર્યું ને 3 વાર કે ત્યારે તો માંડ એક રોટલી નાખે. પછી મેં કીધું મારી માં એક રોટલી તો નાખ, તારે ક્યાં ઘરની દેવી? તો કે અમારા ઉપરથી ઓર્ડર હોય. બોલો લ્યો, મને તો ઈ ન ખબર પડતી આના ઉપરથી ઓર્ડર કોણ દેતું હશે. મારો રામ જાણે. પણ જમણવાર તો છે ને ઓલા પકલાનો, હા ભલે ખાવા ખીચડી નહોતી પણ જમણવાર છે ને એક નંબર ટકાટક કર્યો. અને આના પ્રમાણે આને કઈ કીધું ન કહેવાય. જો ખાસું કોણ તો આ તો હું પછી આપણે તો નો છૂટકે ખાવાનું તો છે જ તે. અમથું ફોનું હાથ ગણું તો કરવાનું જ છે. પછી બધું આ ખાઈ લે એમ. અને આ માઇન વગા પલોઠી વાળીને મજા આવી ને, ત્યાં બાયુનું ટોળું આવી ગયું. ત્યાંમાંથી એક બાઈ બોલી, ગઢવો કેટલું ખાય. મારો તો મગજ સટકી જો નાન્યા. પછી મેં કીધું આને ક્યાં અહીંયા કેવું કોકનો વરો ક્યાં બગાડવો એમ. પછી હું થાળી લઈને ઉભો થઈ ગયો. અમારે તો હું રોટલી ભાગમાં નહોતી આવી, દાળે પાણી જેખી હતી. હા ઈ બોલો લાલ લ્યો, ઈ મારી સામે બે ડોલ પાણી કાઢી દીધું એમ. અને જે હોય એ આપણને આવીને પૂછે લેવું. એક કઈ માં થોડો મેળ, બધા ડમરી. આ ખોટા આવે. આને છે ને સાસની જગ્યાએ દારૂનું અલગ કાઉન્ટર કરી નાખે, જેને લેવું એ લઈ લે. ખોટા છે ને આપણે પતે ઠોકતા બંધ થાય. પણ હારું ઈ તો જોવાઈ ગયો, આ લોકોને જરા એસ્ટિમેટ નહીં. અને લગ્નમાં તો એસ્ટિમેટ હોવું જ જોઈએ. અને એસ્ટિમેટ વિનાનું રાંધે ના કાંઈ થોડું કાંઈ શક્કરવાર હોય. હાથગણું કર્યું કે ના ક્યાં હાથ ગણું કરવું. ગળદી કેટલી હતી ઈ કાલ જાનનું કેવા આવશે તો કરાવશું. નકર જો મય કઈ ખાવાનું પડ્યું હોય તો પહેલ ના ભૂખ કેટલી લાગે ખાવામાં કાંઈ હા નહોતો બોલો.